મધ્ય ઝોન પ્રદેશ કક્ષા ઉમંગ ઉત્સવ સ્પર્ધા 2025-26નું આયોજન દાહોદમાં કરવામાં આવ્યું કે જેનો ઉદ્દેશ્ય દાહોદના શિક્ષણ, સાંસ્કૃતિક અને યુવા ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમનું આયોજન કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું અને દાહોદના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સંચાલિત હતું. સ્પર્ધામાં અનેક પ્રકારની રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી કે જેમ કે રાસ, ગરબા, લોકનૃત્ય સાથે જ સમૂહ ગીત અને નિબંધ જેવી સ્પર્ધાઓ. ખાસ નોંધનીય વાત એ છે કે મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોને પણ સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગોધરાની સ્કૂલના બાળકોએ ગરબામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને લોકનૃત્યમાં દાહોદના બાળકો વિજેતા બનીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો. સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોના હોદ્દા અને પ્રયત્નોને અભિનંદન આપવામાં આવ્યા અને દરેક વિજેતા બાળકને પ્રમાણપત્ર, ટ્રોફી, પાણીની બોટલ અને કૂદવાની રસી જેવા ઇનામો આપવામાં આવ્યા.